नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नज़र डाल लेते हैं आज की सुर्खियों पर। वडोदरा के महाराजा सयाजीराव गायकवाड़ की जन्म जयंती के चलते राजवी परिवार ने आयोजित किया उन्हें पुष्पांजलि अर्पित करने का और भजन संगीत का कार्यक्रम। अमूल के बाद बड़ौदा डेयरी ने किया दूध के दाम में इजाफा। बड़ौदा डेयरी के प्रमुख की अगुवाई में डायरेक्टर्स के साथ आयोजित हुई मीटिंग के बाद की गई घोषणा। वडोदरा के महाराजा सर सयाजीराव गायकवाड़ की 159वीं जन्म जयंती के चलते वडोदरा महानगर पालिका ने अर्पित की बैंड बाजे के साथ उनकी प्रतिमा पर पुष्पांजलि। आइए अब देखते हैं खबरें विस्तार से। कल देश के 5 राज्यों में चुनाव की मतगणना आयोजित हुई थी, जिसमें 4 राज्यों में भारतीय जनता पार्टी की भव्य जीत हुई। ऐसे में देश के प्रधानमंत्री नरेंद्र मोदी भारतीय जनता पार्टी की 4 राज्यों में भव्य जीत के बाद आज गुजरात के दौरे पर है और अहमदाबाद में उनका भव्य रोड शो इस वक्त आयोजित हो रहा है। रोड शो के बाद भाजपा कार्यालय पर प्रधानमंत्री नरेंद्र मोदी यूक्रेन से आए हुए छात्रों से भी मिलने वाले हैं। ऐसे में आज सुबह सुबह ही वडोदरा शहर के भारतीय जनता पार्टी के अग्रणी और यूक्रेन से आए हुए छात्र प्रधानमंत्री नरेंद्र मोदी का गुजरात में स्वागत करने के लिए अहमदाबाद जाने के लिए रवाना हुए। दरअसल सांसद रंजनबेन भट्ट, डिप्टी मेयर नंदाबेन जोशी, स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह, भाजपा के महामंत्री सुनील सोलंकी समेत भारतीय जनता पार्टी के कई काउंसिलर अहमदाबाद जाने के लिए रवाना हुए और उनके साथ यूक्रेन से आए हुए छात्र भी प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात करने रवाना हुए। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदीजी विधानसभाના ચૂંટણીના પરિણામો પછી પહેલીવાર દિલ્હીની બહાર પ્રવાસ કરી રહ્યા છે। ગુજરાતના પનોતા પુત્ર છે। ગુજરાત માટે ગૌરવની બાબત છે કે એમનો સૌપ્રથમ પ્રવાસ આજે ગુજરાત ખાતે થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓમાં એક અદમ્ય આનંદ અને ઉત્સાહની લાગણી છે। સૌ કાર્યકર્તાઓ આજે રોડ શોમાં ભાગ લેવા જઈ રહ્યા છે। સમગ્ર રાજ્યમાંથી 4 લાખથી વધારે કાર્યકર્તાઓ એરપોર્ટથી કમલમ સુધીના એના રોડ શોમાં ભાગ લેવા જઈ રહ્યા છે। વડોદરા શહેરના પણ 10,000થી વધારે કાર્યકર્તાઓ આ રોડ શોમાં જોડાવાના છે। ત્યારે યુક્રેનમાં જે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ એ યુદ્ધની પરિસ્થિતિમાં જે વિદ્યાર્થીઓ ત્યાંથી ઇવેક્યુએટ થઈ અને હેમખેમ સમગ્ર દેશમાં પાછા ફર્યા છે, એમાં વડોદરાના પણ 154થી વધારે વિદ્યાર્થીઓ પાછા આવ્યા છે। એ વિદ્યાર્થીઓ પણ મોદીજીનો આભાર માનવા માટે આજે રોડ શોમાં ભાગ લઈ રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે 1985 પછી પ્રથમ વખત ઉત્તર પ્રદેશમાં કોઈ એક પક્ષની સરકાર સતત બીજી વાર બની હોય એવું માનનીય યોગીજીના માધ્યમથી થયું છે। ત્યારે આ જુદા જ પ્રકારના પરિણામોમાં જેમનો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે એવા માનનીય પ્રધાનમંત્રીશ્રીને આવકારવા માટે સમગ્ર ભારત, સમગ્ર ગુજરાત અને સમગ્ર અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારના લોકો આજે થનગની રહ્યા છે અને માટે સમગ્ર રાજ્યમાંથી 4 લાખથી વધારે લોકો આજે રોડ શોમાં ભાગ લઈ રહ્યા છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધતી ગઈ છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે ગરીબલક્ષી યોજના લોકો વચ્ચે મૂકી અને એ યોજનાનો લાભ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ છેવાડાના માનવી સુધી આપવાનું કામ કર્યું। એટલે 5 રાજ્યોમાં જે ચૂંટણી હતી એમાંથી 4 રાજ્યોમાં જે બહુમતી આવી છે અને આટલા સારા રિઝલ્ટ પછી બીજા જ દિવસે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે આખા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સ્વાગત માટે ત્યાં જઈ રહ્યા છે। પણ સૌથી વિશેષ આનંદ એ છે કે જે રીતે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું અને એ યુદ્ધ દરમિયાન આપણા ભારતીય અને એમાંય મારા વડોદરાના જે ડૉક્ટર વિદ્યાર્થી હતા એ ત્યાં જે ફસાયા હતા અને દેશના 20,000થી પણ લોકોને ભારતીયને લગભગ 18,000 આપણા સ્ટુડન્ટ અને 2,000 આપણા કોમર્શિયલ જે કંઈ બિઝનેસ કરવાવાળા આપણા ભારતીયો ત્યાં હતા એ તમામને પાછા લાવવાનું કામ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે। આજે મારા સૌ આ દીકરાઓ પણ નરેન્દ્રભાઈનું સ્વાગત કરવા માટે ગાંધીનગર આવી રહ્યા છે અને એ જ બતાવે છે કે યુવાનોથી લઈ દીકરીઓથી લઈ અને સાથે ગરીબમાં ગરીબ વ્યક્તિનો પ્રેમ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આપ્યો છે।
આશીર્વાદ એ લોકોએ આપ્યા છે અને પ્રધાનમંત્રી શ્રી આજે જ્યારે ગુજરાતમાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે દરેક ગુજરાતીને ગર્વ થાય કે અમારા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી આજે આવી રહ્યા હોય તો અમારે સ્વાગત કરવા જવું જ જોઈએ અને એટલે ઉત્સાહપૂર્વક આજે વડોદરામાંથી પણ લગભગ 10,000થી પણ વધારે લોકો આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. મારું નામ જૈનમ મકવાણા છે. હું હમણાં જ યુક્રેનથી પરત આવ્યો છું અને ભારત સરકાર દ્વારા નરેન્દ્ર મોદીના પ્રયાસોથી અમે હેમખેમ અહીંયા વડોદરા પાછા આવ્યા છીએ. એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નરેન્દ્ર મોદી સરકારનો અને ભાજપનો. ધન્યવાદ. આજે અમે જઈએ છીએ અમદાવાદ એમનું સ્વાગત કરવા માટે, જે એમનું ગઈકાલે જ હમણાં 4 રાજ્યોમાં એમની જીત મળી છે એ બદલ એમને અભિનંદન પાઠવવા માટે 4 બસ કરીને અમે જઈ રહ્યા છીએ અત્યારે વડોદરાથી અને હમણાં 9 વાગ્યા જેવું ત્યાં આગળ અમે સ્વાગત કરીશું એમનું. અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે અમને ત્યાં આગળથી ઇવેક્યુએશન કરીને અહીંયા આગળ પાછા લાવ્યા છે એ બદલ. મારું નામ નમીરા મેમન છે એન્ડ હું યુક્રેનની બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ભણું છું એન્ડ આજે અમે અમદાવાદ જઈએ છીએ એન્ડ અમે મોદીજીને થેન્ક્સ કરવા જઈએ છીએ જે એમણે અમને ઇવેક્યુએટ કર્યું ત્યાંથી અને હેલ્પ મોકલાઈ એન્ડ જેના લીધે આજે અમે અહીંયા પહોંચી શક્યા. અભ્યાસ કરું છું મેડિકલનો. અમે યુક્રેનમાં અત્યારે વોરની ક્રિટિકલ કન્ડિશનમાંથી ઇવેક્યુએશન કરવા માટે ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. એવી વોરની કન્ડિશનમાંથી ઇવેક્યુએશન કરવું ખૂબ જ મુશ્કેલ હતું. એવી ક્રિટિકલ કન્ડિશનમાંથી ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદીશ્રીએ જે પ્રયાસ કર્યા છે તેમના બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. તેથી જ અમે આજે એમને જે 4 સ્ટેટમાં બહુમત સાથે જે વિજય થયો છે એના માટે અમે અભિનંદન પાઠવવા જઈએ છીએ. થેન્ક યુ. અને જેમને જે ઇવેક્યુએશન કર્યું એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા અમે આજે એમને ગાંધીનગર જઈ રહ્યા છે એમના સ્વાગત માટે. સર, આજે બાળ મેળાનો શુભારંભ કરવામાં આવે છે, શું કહેવામાં? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા 49માં બાળ મેળાનું માનનીય મેયર શ્રી કેવુરભાઈ રોકડિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સમિતિનો આ બાળ મેળો એટલે વડોદરા નગરજનોને આ એક અનોખું નજરાણું છે. ભારતભરની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ કાર્યરત છે એમાં આ સ્કેલનો અને આ આયોજન સાથેનો આ એકમાત્ર બાળમેળો છે. આજે જ્યારે 11 માર્ચ છે, સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ છે, તો આજના દિવસે એમના જ દ્વારા સ્થાપિત
આ સયાજી બાગમાં બાળ મેળાને ખુલ્લો મુકાયો છે અને રાજી સયાજીરાવ ગાયકવાડને યાદ કરી અને શ્રદ્ધાસુમન અર્પણ કરાયેલા છે. દેશ જ્યારે આઝાદીની 75 વર્ષ નિમિત્તે ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ બાળ મેળાનું સમગ્ર થીમ આઝાદી કા અમૃત મહોત્સવ પર રાખેલી છે, જેથી બાળકોમાં દેશભક્તિ જાગે. આ 75 વર્ષમાં દેશે શું પ્રગતિ કરી છે એની બાળકોને જાણકારી મળે અને આવનારા ભવિષ્યમાં દેશને હજુ ઉન્નત શિખરો પર લઈ જવા માટેની પ્રેરણા મળે. આ બાળ મેળામાં અનેક જાતના આકર્ષણો રાખેલા છે. એડવેન્ચર ઝોન છે, જેમાં 15 કરતાં વધુ રમતોનું અમે સામેલ કરેલ છે. તો 120 જેટલી સાંસ્કૃતિક કૃતિઓ અમારા બાળકો પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. તેની સાથે બાહ્ય સંસ્કૃતિનો પણ કાર્યક્રમ રાખેલો છે. આની સાથે ખાણીપીણીના 30 જેટલા સ્ટોલ રાખેલા છે. અને ખાસ જે વાત કહેવાની છે નગરજનોને કે આ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સ, આ પ્રોજેક્ટ્સ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ અને સાંપ્રત વિષયો પર આવરી લેવાયેલા છે. હું કેટલાક પ્રોજેક્ટની વાત કરું તો ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ પરનો એક પ્રોજેક્ટ છે. તેની સાથે સર સયાજીરાવ ગાયકવાડના સત્કાર્ય કિરણોનો પણ પ્રોજેક્ટ છે. તો કાશી કોરિડોર પરનો પ્રોજેક્ટ છે. તેની સાથે 370મી કલમ નાબૂદ થયા પછીનું ભારત એ વિષય પર પણ એક પ્રોજેક્ટ છે. વડોદરાના વિઝનરી રાજા સર સયાજીરાવ ગાયકવાડજીના જન્મદિવસ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાળમેળો એ વડોદરા શહેરની ઓળખ સમાન છે. લાખો નાગરિકો આ બાળમેળાની મુલાકાત લે છે અને એમાં પણ બાળકો દ્વારા, બાળકો વડે અને બાળકોમાંથી યોજાતો આ બાળમેળો છે. આ બાળમેળાની અંદર જે વિદ્યાર્થી બાળકો છે તેના બાહ્ય અને આંતરિક શક્તિનો વિકાસ થાય એ દિશાની અંદર સ્ટોલ્સ અને બધી પ્રવૃત્તિઓ પણ, અન્ય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. અને વડોદરા શહેરના લાખો બાળકો ખાનગી શાળામાં ભણતા કે અન્ય કોઈ પણ મોટા વડીલ વર્ગ પણ આ બાળમેળાનો આનંદ ઉઠાવતા હોય છે. એટલે આ બાળમેળો એ વડોદરા શહેરનું નવલું નજરાણું થાય છે. ત્યારે સર્વે નગરજનોને આ ત્રિદિવસીય બાળમેળાની મુલાકાત લેવા માટે પણ હું આગ્રહ કરું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કોરોનાના કાળ બાદ આવો બાળમેળો છેલ્લા 2 વર્ષથી નથી થયો, આ વર્ષે કરવામાં આવ્યો છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સમગ્ર અમારા બોર્ડને, એમના સ્ટાફને, તમામને શુભકામનાઓ અને અભિનંદન આપું છું. આજે આ બાળમેળાનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને બધા બાળકો ઉમંગી છે અને પ્રોજેક્ટ વિભાગમાં દરેક બાળકો સમજાઈ રહ્યા છે અને જ્ઞાન પોતાનું બધાને દર્શાવી રહ્યા છે. અહીંયા ટોટલ 120 સ્કૂલ છે. દર વર્ષે અલગ અલગ સ્કૂલમાંથી પ્રોજેક્ટ મૂકે છે. 105 સ્કૂલ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. અમારા હસ્તે બાળમેળાનું ઉદ્ઘાટન થયું. અમને બહુ જ આનંદ આવે છે, અમને બહુ જ મજા આવે છે. वडोदरा के महाराजा सर सयाजीराव गायकवाड़ की आज 159वीं जन्म जयंती है। दरअसल महाराजा सर सयाजीराव गायकवाड़ की ओर से वडोदरा शहर के लिए कई अच्छे कार्य किए जा चुके हैं। ऐसे में आज उनकी जन्म जयंती के मौके पर काला घोड़ा पर मौजूद उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित करने के कार्यक्रम को वडोदरा महानगर पालिका की ओर से आयोजित करवाया गया। इस मौके पर मेयर केयूर रोकड़िया, कांग्रेस के विपक्ष के नेता अमीबेन रावत समेत अन्य कई महानगर पालिका के होद्देदारों की उपस्थिति में बैंड बाजे के साथ सर सयाजीराव गायकवाड़ की प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई और उपस्थित सभी की ओर से सर सयाजीराव गायकवाड़ को याद भी किया गया। વડોદરાના વિઝનરી રાજા કહેવાય, જેને વડોદરા શહેરને આજનું વડોદરા શહેર બનાવ્યું છે, જેને વડોદરા શહેરની અંદર કલા સંસ્કૃતિને જાળવણી માટે ખૂબ મોટું પ્રોત્સાહન આપ્યું છે, એવા સર સયાજીરાવ ગાયકવાડની આજે જન્મ જયંતિ છે. સર સયાજીરાવ ગાયકવાડ એવા રાજા હતા જેને વડોદરા શહેરને કોઈપણ ક્ષેત્રની અંદર કશું જ બાકી ના રહે એ રીતે તમામ પ્રકારનું યોગદાન, તમામ પ્રકારની સુવિધાઓ વડોદરા શહેરમાં સુસજ્જ કરી છે. ભૂગર્ભ જળ
ગટર વ્યવસ્થા આજની એ વખતે એમની દેન હતી. પાણીની નળીકાઓ નાખવાની વાત તો એ વખતે વર્ષો પહેલાં એમને નાખી હતી. આજવા સરોવરની વાત તો એ આજથી વર્ષો પહેલાં એમને વિચારીને વડોદરાને પ્રદાન કર્યું હતું. બરોડા મેડિકલ કોલેજ આજની યુનિવર્સિટી કહેવાય. આ તમામ ક્ષેત્રની અંદર કલા, સંગીત, નાટ્યની અંદર પણ વડોદરા શહેરને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. એવા સર સયાજીરાવ ગાયકવાડ, જેને આજે જન્મદિવસ હોય એમને આજે યાદ કરવા પડે. એમને જે સુશાસન વડોદરા શહેરને આપ્યું છે, આ દિશામાં સૌએ સંકલ્પબદ્ધ થઈને વડોદરા શહેરને સુશાસન આપીને ફરી એકવાર પ્રજા સમક્ષ આપણે સૌએ પ્રજાની સુખ સુવિધામાં વધારો થાય. પ્રજાને જે પ્રકારની સર સયાજીરાવ ગાયકવાડે ચિંતા કરી હતી એ દરેક ક્ષેત્રની અંદર વડોદરાનો વિકાસ થાય, એ દિશાની અંદર પ્રજાને સુખ સુવિધા મળે, એ દિશામાં આજે સંકલ્પબદ્ધ થવાની સૌએ જરૂર છે. સર સયાજીરાવ ગાયકવાડ વિશ્વના 13 સ્વપ્નદ્રષ્ટામાંથી એક. વડોદરા શહેરને જે વિઝનથી એમને ડેવલપ કરેલું, જે આજવા સરોવર, આટલી મોટી યુનિવર્સિટી, વાઇડ રોડ, પાણીનું નેટવર્ક, ડ્રેનેજનું નેટવર્ક, વિશ્વના તમામ પ્રથમ જે અહીંયા હતા, એમના માટે વડોદરા શહેર એમનું ઋણ ચૂકવી શકે તેમ નથી. ને એવો એકે દિવસ જતો નથી જ્યાં આપણે ગાયકવાડી શાસનનું, એમના સુશાસનને યાદ ના કરતા હોઈએ. આજે એમની 159 બર્થડેના દિવસે પુષ્પાર્પણ કરીને અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પણ એમની સાચી શ્રદ્ધાંજલિ તો એ જ હશે કે એમની જે સ્વપ્નની નગરી, કલાનગરી, શૈક્ષણિક નગરી, ઔદ્યોગિક નગરી અને શૈક્ષણિક એની જે ઓળખ જે મહારાજાએ આપેલી, એ ઓળખને જાળવી રાખીએ. એમને જે વડોદરા વિશે કલ્પના કરેલી, એ વડોદરાને આપણે પુનઃજીવિત કરીએ, એ એમને સાચી શ્રદ્ધાંજલિ હશે. આજના દિવસે એમને યાદ કરીને એમનું ઋણ સ્વીકાર કરી અને એમને કોટી કોટી વંદન. वडोदरा के महाराजा सर सयाजीराव गायकवाड़ की आज 159वीं जन्म जयंती है। ऐसे में उन्हें पुष्पांजलि अर्पित करने के कार्यक्रम को आज आयोजित करवाया जा रहा है। उसी के चलते शहर कांग्रेस की ओर से भी काला घोड़ा पर मौजूद सर सयाजीराव गायकवाड़ की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने के कार्यक्रम को आयोजित किया गया था। इस मौके पर कांग्रेस के शहर प्रमुख प्रशांत पटेल, विपक्ष के नेता अमीबेन रावत, पूर्व विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव, इसके साथ ही प्रवक्ता अमित घोटीकर, सेनेट सदस्य नरेंद्र रावत और कांग्रेस के कई कार्यकरों की उपस्थिति में सर सयाजीराव गायकवाड़ की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए सभी ने उन्हें याद किया। वडोदरा शहરની વાત કરીએ તો વડોદરા શહેર એટલે સંસ્કારી નગરી, ગાયકવાડી નગરી તરીકે ઓળખાય છે। સર સયાજીરાવ ગાયકવાડના રાજ્યમાં આજે એમના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરમાં કોંગ્રેસ પરિવાર નહીં, તમામ જે સંગઠનો છે એ આજે એમને પુષ્પાર્પણ કરીને નમન કર્યું છે। સર સયાજીરાવ ગાયકવાડના સ્ટેટના તમામ લોકો ગાયકવાડ મહારાજના ઋણી છે, કારણ કે જ્યારે એમનું શાસન હતું ત્યારે પ્રજાનું એમને હિત જોયું। પ્રજાને પ્રાથમિક સુવિધાથી લઈને, પ્રજાને એજ્યુકેશનથી લઈને, પ્રજાની હેલ્થથી લઈને તમામ જે સગવડો આપવાની હોય એ સર સયાજીરાવ ગાયકવાડની દેન છે। આજે એમને યાદ તો કરીએ છીએ, એમને નમન પણ કરીએ છીએ, પણ સાથે સાથે સરકારને મારી અપીલ છે, મેયરશ્રીને પણ અપીલ છે કે આજે પવિત્ર દિવસ હોય તો વડોદરા શહેરમાં એક એરપોર્ટ છે, તો એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ આપવામાં આવે, જેથી ગાયકવાડી સ્ટેટના તમામ લોકોમાં એક હર્ષોલ્લાસ, આનંદનો અનુભવ થાય। અને સાથે સાથે ભારત રત્નની પણ અમારી માંગ છે કે સરકાર એમને આપે। આજના આ પવિત્ર દિવસે કોંગ્રેસ પરિવારના સભ્યો, તમામ સંગઠનોએ સર સયાજીરાવ ગાયકવાડ મહારાજને પુષ્પાર્પણ કરીને નમન કર્યું છે। અને અમે પણ એમને એટલા માટે ઋણી છે કે જો MS યુનિવર્સિટી ના બનાવી હોત તો આજે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ના એજ્યુકેશન લઈ શકતા હોત। અને MS યુનિવર્સિટીની વાત કરીએ તો MS યુનિવર્સિટીમાંથી જ અમે એક લીડરશિપ શીખી હતી। અને મારી વાત નથી, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમામ મોટા ભાગના લોકો MS યુનિવર્સિટીમાંથી એજ્યુકેશન લઈને આવ્યા છે। અને વિશ્વમાં વૈજ્ઞાનિકોથી માંડીને તમામની વાત કરો તો MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ છે। એટલે MS યુનિવર્સિટીની દેન હેલ્થથી લઈને તમામ પ્રાથમિક સુવિધાની જે દેન હોય તો સર સયાજીરાવ ગાયકવાડની દેન છે। અને આજે એમના જન્મદિવસે અમે નમન કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિના કાર્યક્રમ, પુષ્પાંજલિનો કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવ્યું છે। સર સયાજીરાવ ગાયકવાડ હિન્દુસ્તાન અને દુનિયાના નકશામાં એક અનોખો રાજવી થઈ ગયા। આજથી 50-75 વર્ષ પહેલાં
જે એમને શાસન કર્યું, એમના શાસનની અંદર કોઈ ક્ષેત્ર એવો બાકી નથી જે ક્ષેત્રની અંદર વડોદરા શહેરના નગરજનોને સુવિધા ના મળી હોય. આપ વિચાર કરો, આજથી જ્યારે બહુ સાયન્સ ટેકનોલોજી બહુ નથી એ વખતના જમાનામાં એમને આ વડોદરા શહેરને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ આપી, આજવા સરોવરથી વિધાઉટ વીજળીએ ગ્રેવિટીથી પાણી આવી એવી થોટ, એવી વિચારધારા. વડોદરા શહેરનું રક્ષણ થાય એના માટે નવનાથ મંદિર, આ વડોદરા શહેરના છોકરાઓ ભણી શકે એના માટે પ્રાથમિક શિક્ષણ, છોકરાઓ કોલેજ સુધી ભણી શકે એના માટે બધી જ કોલેજો, એક નહીં અનેક કોલેજો, ચાહે સંસ્કૃતથી લઈ હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, પોલિટેકનિક હોય, બધી જ કોલેજો આપી. એમની દૂરદ્રષ્ટિના લીધે બાબા આંબેડકર જેવા વ્યક્તિત્વને પણ અહીંયા લાવીને ભણાયા, સંગીતની દુનિયામાં નામ રોશન કર્યું. એવી વિચારધારા આગળનું સોચનારા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ હોય ત્યારે વડોદરા શહેરના નગરજનોએ અને સત્તા પર બેઠેલા લોકોએ એનામાંથી કંઈ શીખ લેવું જોઈએ કે જે બનાવેલા ન્યાય મંદિરો છે, જે બનાવેલી કોલેજો છે, જે બનાવેલી આજવા સરોવર છે, એના 100 વર્ષ થઈ ગયા પછી પણ એ કાર્યરત છે. અને આપણે 10 વર્ષ 15 વર્ષની અંદર માધવનગર જેવું માધવનગર પડી જાય. 10 15 20 વર્ષ પહેલાં પાણીની લાઈન નાખી, એ લાઈનો તૂટી ગઈ. તમે શું કરવા બેઠા છો? સર સયાજીરાવ ગાયકવાડની થોટ, એની વિચારધારા, એની મજબૂતાઈ એ વડોદરા શહેરની ઉન્નતિ અને પ્રગતિ માટે જે કાર્ય કરી ગયા છે એનાથી શીખીને મજબૂતાઈથી કામ કરો અને આ વડોદરા શહેરને સુખાકારી બનાવવાનું એવું એમનામાંથી શીખો. આજના દિવસે એ જ કહેવાનું છે કે સત્તા પર બેઠેલા લોકો શીખો ગાયકવાડથી, બીજું કંઈ કહેવાનું નથી. અને એમની જન્મજયંતિ વડોદરા શહેરના દરેક નાગરિકે મનાવવું જોઈએ, ઉજવવી જોઈએ અને એમાંથી કંઈ શીખ લેવું જોઈએ, એ જ અભ્યર્થના. वडोदरा के महाराजा सर सयाजीराव गायकवाड़ की 159वीं जन्म जयंती के चलते कीर्ति मंदिर में राजवी परिवार की ओर से महाराजा की प्रतिमा को पुष्पांजलि अर्पित करने के कार्यक्रम को आयोजित किया गया और साथ ही उनकी जन्म जयंती के मौके पर भजन संगीत के कार्यक्रम को भी आयोजित करवाया गया। वडोदरा के दीर्घ दृष्टा राजवी महाराज श्रीमंत सर सयाजीराव गायकवाड़ की आज 159वीं जन्म जयंती है। दरअसल महाराजा सयाजीराव गायकवाड़ की ओर से वडोदरा शहर को कई अच्छी भेंट दी गई है। ऐसे में उन्हें याद करते हुए आज शहर में कई कार्यक्रम आयोजित किए जा रहे हैं, जिसके चलते कीर्ति मंदिर में भी राजवी परिवार की ओर से महाराजा सयाजीराव गायकवाड़ को पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित किया गया। इस मौके पर राजवी परिवार के राजमाता शुभांगिनी राजे गायकवाड़, महाराजा समरजीत सिंह गायकवाड़, महारानी राधिका राजे गायकवाड़ और साथ ही कांग्रेस की नेता अमीबेन रावत, एमएसयू के सेनेट सदस्य नरेंद्र रावत के साथ कई अन्य पदाधिकारियों की उपस्थिति रही थी। सभी की उपस्थिति में कीर्ति मंदिर में मौजूद महाराजा की प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। इसके साथ ही राजवी परिवार की ओर से आज के मौके पर भजन संगीत का कार्यक्रम भी आयोजित करवाया गया। आज यहाँ कीर्ति मंदिर में सयाजीराव महाराज की 159th बर्थ एनिवर्सरी के लिए हम यहाँ पूजा के लिए आए हैं। सभी बड़ौदा के वासियों को ये शुभ दिन के ऊपर हमारे परिवार की ओर से उनके जन्मदिन पे शुभकामनाएं देना चाहूँगा और आगे जाते हुए जो कुछ सयाजीराव महाराज ने हमारे देश के लिए दिया, हमारे स्टेट के लिए, सिटी के लिए दिया, इससे हमारा देश और सिटी आगे बढ़ता रहे, इतना ही मैं इच्छा करूँगा। आज महाराजा सयाजीराव जी का जन्म दिवस है और
गायकवाड़ परिवार की तरफ से मैं पूरे शहर को खूब खूब बधाई देती हूँ। बड़े प्रेम से सयाजीराव महाराज ने बड़ौदा को संजोया था और उनकी संस्कृति, उनके लोगों, आज बड़ौदा जो शहर है वो सब का श्रेय काफ़ी हद तक महाराजा सयाजीराव को जाता है। तो आज के दिन मैं यही स्मरण करती हूँ और बहुत ही कृतज्ञ हूँ कि मैं उनके परिवार का एक हिस्सा हूँ। कुछ दिनों पहले अमूल की ओर से दूध के दामों में प्रति लीटर 2 रुपयों का इजाफा किया गया था, जिसके बाद लगातार ये आशंका जताई जा रही थी कि बड़ौदा डेयरी की ओर से भी दूध के दामों में इजाफा किया जा सकता है। ऐसे में बड़ौदा डेयरी के प्रमुख दिनेश पटेल की अगुवाई में आज डायरेक्टर के साथ एक मीटिंग आयोजित हुई थी और मीटिंग के बाद ये घोषणा की गई कि बड़ौदा डेयरी की ओर से भी दूध के दामों में इजाफा किया गया है। दरअसल बड़ौदा डेयरी की ओर से अमूल गोल्ड का जो 500 मिलीलीटर का पैकेट आता है, उसके अलावा बाकी सारे दूध के दामों में इजाफा कर दिया गया है। जो जानकारी सामने आ रही है उसके मुताबिक अब ग्राहकों को अमूल गोल्ड के 5 लीटर के पैकेट के लिए 290 रुपये की जगह 300 रुपये देने पड़ेंगे, तो वहीं अमूल ताज़ा के 500 मिलीलीटर के पैकेट के लिए 23 की बजाय 24 रुपये देने पड़ेंगे और अमूल ताज़ा के 6 लीटर के पैकेट के लिए 250 की बजाय 273 रुपये देने पड़ेंगे। तो वहीं अमूल सीम एंड ट्रिम 500 मिलीलीटर के पैकेट के लिए 20 की बजाय 21 रुपये और अमूल गाय के दूध के लिए 500 मिलीलीटर के लिए 24 की बजाय 25 रुपये देने पड़ेंगे। इस दाम इजाफे को लेकर बड़ौदा डेयरी के प्रमुख दिनेश पटेल ने ज़्यादा जानकारी दी। अमूल फेडरेशन द्वारा 1 तारीखे જે દૂધનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો, આખા ગુજરાતમાં જે ભાવે दूध अमूल વેચાણ કરી રહ્યા છે એ જ ભાવે બરોડા ડેરી दूध વેચાણ કરશે। અમૂલ ગોલ્ડ જે આપણી ડેરીમાં 2,60,000 65,000 લીટર दूध આપણે વડોદરા શહેરમાં આપીએ છીએ। જે 500 ગ્રામનું પાઉચ છે એ આપણે 30 રૂપિયા હાલતા હતા, मतलब લીટરના 60 રૂપિયા। એ ભાવ યથાવત છે, લીટરે 60 રૂપિયા છે, એમાં કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નહીં। પરંતુ અમૂલ ગોલ્ડના 5 લીટરનું પાઉચ જે એ પાઉચમાં 290 રૂપિયા ભાવ હતો, એની જગ્યાએ અમૂલે 300 કર્યા છે, એટલે લીટરે એમાં 2 રૂપિયાનો વધારો, મતલબ કે 5 લીટરનું પાઉચ લે તો 290ની જગ્યાએ હવે 300 રૂપિયા આવતીકાલથી ચૂકવવાના રહેશે। એ જ પ્રકારે અમૂલ ટોન, અમૂલ સ્ટાન્ડર્ડ, અમૂલ ટ્રોલ અને અમૂલ સ્લિમ ટ્રીમ એમાં ગાયના દૂધમાં 24 રૂપિયા હતા એક પાઉચના, મતલબમાં 48 રૂપિયા લીટર હતું, એને 50 રૂપિયા કરવામાં આવશે। અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ એ 40 રૂપિયા લીટર હતું, એની જગ્યાએ 42 રૂપિયા, એટલે કે એમાં 2 રૂપિયા લીટરનો વધારો છે। અને અમૂલ તાજા એ 250 રૂપિયા હતા 5 લીટરના પાઉચમાં, એની જગ્યાએ 273 રૂપિયા કર્યા છે, એટલે એમાં 23 રૂપિયા। મતલબ કે અમૂલ ફેડરેશન જે દૂધના વેચાણના ભાવ કરેલા છે એ પ્રમાણે ગુજરાતમાં જે દરેક ડેરીનો ભાવ છે દરેક પ્રકારના દૂધમાં એ જ પ્રમાણેના દૂધનો ભાવ વધારો આપણે અમલ કરેલો છે। આવતીકાલથી એનો અમલ થશે। પણ મેજર 6 ફેટ 9 SNFનું અમૂલ ગોલ્ડ દૂધ કે જે આપણે 30 રૂપિયે એક પાઉચ એટલે 60 રૂપિયે આપતા હતા, એ ભાવ એમાં કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નહીં। દૂધના વેચાણમાં બરોડા ડેરી દ્વારા 2,65,000 લીટરની આસપાસ અમૂલ ગોલ્ડ દૂધ વેચાય છે। બાકીની 3 વેરિયન્ટ અમૂલ ટોન્ડ હોય કે સ્ટ્રીમ મિલ્ક હોય એ ઓવરઓલ 1,20,000 લીટર દૂધ એક દિવસમાં આખા દિવસમાં વેચાતું હોય। આ 3 પ્રકારના જે દૂધમાં એમાં લીટરે 2 રૂપિયા ભાવ વધારો આવતીકાલથી કરવામાં આવશે। દૂધ ઉત્પાદન કરવું એ ખેડૂતો માટે એક માથાનો દુખાવો છે। ગામડામાં 100 ખેડૂતો હોય એમાંથી ભાગ્યે 40 લોકો 40 ઘર 100 ઘરમાંથી 40 ઘરવાળા એ પશુપાલન પર ઘર ચલાવતા હોય। અત્યારે કચરું એટલું મોંઘું થઈ ગયું છે, ઘાસનો પૂરો જે 10 રૂપિયામાં મળતો તો એના 20 રૂપિયા થઈ ગયા, જે 8 રૂપિયામાં મળતો તો એના 15-16 રૂપિયા થઈ ગયા।
અને પશુ આ દૂધ એ કોઈ કૂવામાં નીકળતી પેદાશ નહીં કે નહીં કોઈ ફેક્ટરીમાં બનતી પેદાશ. પશુપાલન પાછળ એટલો જ ખર્ચો થતો હોય તો અમે પણ 700 રૂપિયા જે 675 રૂપિયા કિલો ફેટે ખેડૂતોને ભાવ ચૂકવતા હતા. આ જે ભાવ વધારો કર્યો છે એ ભાવ વધારાની ઇફેક્ટ ખેડૂતોને પણ કિલો ફેટે 675 હતા એની જગ્યાએ 700 રૂપિયા ભાવ કરેલો છે. કિલો ફેટે 25 રૂપિયાનો વધારો કરેલો હોય. જે આવવાના છે એ દૂધ ઉત્પાદકોના પાછળ મોકલવાના છે. 1 રૂપિયાનું દૂધ ખેડૂતનું લઈએ રૂપિયા પાછળ અહીં વેચીએ 1 રૂપિયાનું, એમાં 80 પૈસા ઉપર ખેડૂતને પાછા પૈસા જતા હોય છે. દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિમાં રૂટીનમાં 3 કામ એજન્ડા પર હતા અને 2 કામ વધારામાં દરખાસ્ત આવી હતી એને લીધા હતા. જેમાં મુખ્યત્વે એક જે વડોદરા કોર્પોરેશનમાં વર્ષોથી કામ કરે છે અને કરાર આધારિત કામગીરીમાં કેટલાય કર્મચારીઓ જોડાયેલા છે, જેમણે કોઈક વખત ભરતીના અનુસંધાને સરકારની જે પણ ગાઈડલાઈન છે એમાં 3 વર્ષની જે એમની વાત છે એ 3 વર્ષના બદલે અમે 5 વર્ષની મુદતને વધારી છે અને એમાં 185 જેટલા કર્મચારી હાલ જે હયાત કામ કરી રહ્યા છે એમણે આ સીધો લાભ મળશે એમની નોકરી બાબતે. એ જ પ્રકારે ફરામજી કમ્પાઉન્ડની પાછળની જે જગ્યા હતી હાઈકોર્ટના જે ગાઈડલાઈન છે એના આધારે અમે એ ભાગની જે જમીન છે એ પરત કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ જે પશુપાલકો માટે 4 જગ્યામાં માપણી સાથે કલેક્ટરમાંથી એક માગ આવી હતી કે માપણીના જે રૂપિયા ભરવાની વાત છે એ રૂપિયાની ભરવાની મંજૂરી અને એ સાથે સભામાં કામ જશે. આ 4 કામ મહત્ત્વના હતા. બાકી આજની આ સ્ટેન્ડિંગમાં વિશેષ શહેરમાં આવનાર સમયમાં કયા કામો કરવા એના ઉપર પણ ચર્ચા થઈ હતી. ચોક્કસ એક તો આવતીકાલે જ જ્યારે સર સયાજીરાવ ગાયકવાડનો જન્મદિવસ છે અને આપણે બધા વડોદરા શહેરના ઋણી છીએ. એના એ પ્રકારે શહેરના નાગરિક તરીકે શું આપી શકીએ, પહેલાંથી એ તો સ્વચ્છતા માટે, પ્લાસ્ટિક ફ્રી માટે, પાણી બચાવવા માટે આ 3 મુદ્દા ઉપર વધારે કેમ્પેન કરશું. અને સાથે સાથે જે પ્રકારે આજે એક રિઝલ્ટ આવ્યું છે આખા દેશમાં એનો પણ એક ઉત્સાહ છે, નગરજનોમાં પણ એક ઉત્સાહની લાગણી પ્રસરી છે અને આવતીકાલે જ્યારે વડાપ્રધાન પધારનાર છે ગુજરાતમાં ત્યારે એમનું પણ ભવ્ય સ્વાગત કરનાર છે. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है. ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे. BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटीज से सज 150 रूम्स. कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा. डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह. तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे. लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी केवड़िया. कॉन्टैक्ट नंबर 9586647777. ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है.
वडोदरा के महाराजा सर सयाजीराव गायकवाड़ की आज 159वीं जन्म जयंती है, जिसके चलते जगह जगह पर विभिन्न कार्यक्रम आयोजित हो रहे हैं। दरअसल महाराजा सयाजीराव गायकवाड़ ने वडोदरा शहर को कई भेंट दी है और खंडेराव मार्केट भी उन्हीं में से एक है। बीते कई सालों से खंडेराव मार्केट वडोदरा शहर में कार्यरत है, जो महाराजा सयाजीराव गायकवाड़ की ही भेंट है, जिसके चलते आज खंडेराव मार्केट के व्यापारियों की ओर से सर सयाजीराव गायकवाड़ की जन्म जयंती को मनाते हुए कार्यक्रम का आयोजन किया गया था, जिसके तहत खंडेराव मार्केट के व्यापारी पालिका कचहरी के परिसर में इकट्ठा हुए और सभी ने मिलकर केक काटकर सर सयाजीराव गायकवाड़ की 159वीं जन्म जयंती मनाई। અમારો સર સયાજીરાવનો આજે જન્મદિવસ જન્મ જયંતિ ઉજવાય છે, એમ અમે પણ ઉજવીએ છીએ। અમે એટલું બધું ગૌરવ અનુભવીએ છીએ કે અમારી વડોદરા શહેર ખંડેરાવ માર્કેટ 5 પેઢી આજે 5મી પેઢી એ ગાડી ધંધો કરે છે, જેનું ઉદ્ઘાટન મહારાણી સ્વર્ગવાસી ચિમનાબેન એ કરેલું અને આ માર્કેટ અમને ખુલ્લી આપેલી। એની શરૂઆત થઈ હતી 1800 કે ઉપર, જેને બાંધતા ઓછા 25 વર્ષ લાગ્યા હતા, પણ આ માર્કેટ જે બની હતી ને અમારા માટે બની હતી ખંડેરાવ માર્કેટ એનું નામ। આ માર્કેટની વિશેષતા શું છે? આજે મોલ આવે છે, તે મોલની અંદરથી બધી વસ્તુ એમને મળી રહે છે, પણ તે જન્મની મળે છે પણ મરણની મળતી નથી। અહીં ગાડી એવી વ્યવસ્થા છે માર્કેટની કરે સર સયાજીરાવે કે જન્મથી માંડીને માણસ જન્મે ત્યારથી માંડીને મરણ સુધીની તમામ અનાજ પાણી શાકભાજી ફળફળાદી બધું જ અહીં મળી જાય। આવું કોઈ મોલ બીજી કોઈ જગાએ નથી ને આ આર્કિટેક્ટ પ્રમાણે બેંગ્લોરની માર્કેટ, મહારાષ્ટ્રની અંદર કાપડ માર્કેટ, આ બધી માર્કેટની સ્થાપના થયેલી હતી। એટલે આ માર્કેટની વિશેષતા છે ને અમે ગર્વ અનુભવ્યો છે કે અમારી 5મી પેઢી પણ આજે અહીં ગાડી ધંધો કરે છે। એવો સર સયાજીરાવ સ્વર્ગાસ્થીમાંથી અમે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। साल 2017 में डभोई के नांदोदी भागोल में जमाल मिर्जा की ओर से एक बच्ची के साथ बलात्कार की घटना को अंजाम दिया गया था, जिसके बाद उस बच्ची की मां ने शिकायत दर्ज करवाई थी और बीते कई सालों से ये केस कोर्ट में चल रहा था। अब आखिरकार कोर्ट ने इस मामले में अपना फैसला सुना दिया और आरोपी को कड़ी सज़ा सुनाई। ऐसे में इस पूरे केस को लेकर वकील नीरज जैन की ओर से प्रतिक्रिया दी गई है। 2017ની સાલમાં ડભોઈમાં નાંદોદી ભાગોળ પાસે એક પાણીપુરીવાળા રહેતા હતા, એની 5.5-6 વર્ષની દીકરીને આંબલીની લાલચ આપી એક જુમ્મા દાદા ઉર્ફે જમાલભાઈ મિર્ઝા એમને એને ઘરમાં બોલાવે છે અને એની સાથે બળાત્કારનો પ્રયત્ન કરે છે અને બળાત્કાર કરે છે એ પ્રકારની ફરિયાદ આ દીકરીની માતાએ નોંધાવી હતી। નોંધાવ્યા પછી એ કેસ ચાલી જતા એમાં ફરિયાદી તરફે અમે હાજર હતા, સરકારી વકીલ તરીકે NU મકવાણા વકીલ હાજર હતા। આ કેસ આખો ચાલી ગયો। આજે ચાલી ગયા બાદ સ્પેશિયલ પોક્સો કોર્ટ, સ્પેશિયલ પોક્સો જજ પંચાલ સાહેબ દ્વારાની કોર્ટમાં આરોપીને અલગ અલગ કલમોમાં કુલ 45 વર્ષની સજા અને જો સામૂહિક એક સાથે ગણીએ, એક સાથે ભોગવવાની તો 20 વર્ષની સજા અને આશરે 3 લાખ રૂપિયા જેટલો દંડનો સજા કરી છે। અને જો આ પૈસા ના ભરે તો એની અલગ એમાં કેટલાક દિવસની સાદી કેદી, પહેલાંમાં સખત કેદની સજાનો હુકમ કર્યો છે। આ કેસ ચાલતા જે કંઈ ડિટેલ આવી એના અનુસંધાનમાં વિદ્વત્તાભર્યા ચુકાદામાં 152 પાનનો જે ચુકાદો આપ્યો છે, ચુકાદાની અંદર જોઈએ તો નામદાર કોર્ટે એવું પણ નોંધ્યું છે કે આવા ગુનામાં ઓછી સજા કરવી એ બહુ અતિ ગંભીર ગુનો છે, જેથી વધારેમાં વધારે સજા એને કરવી જોઈએ અને એને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે આ સજા કરી છે। सावली की गंगोत्री अंग्रेजी माध्यम विद्यालय में साइंस फेयर का आयोजन करवाया गया, जिसमें छात्रों ने उत्साह से हिस्सा लिया।
बीते कई सालों से सावली की गंगोत्री अंग्रेजी माध्यम विद्यालय में साइंस फेयर का आयोजन करवाया जाता है। उसी के तहत इस साल भी सावली की गंगोत्री अंग्रेजी माध्यम विद्यालय में साइंस फेयर का आयोजन किया गया, जिसके तहत स्कूल के पहली से 8वीं कक्षा के 55 जितने छात्रों ने विभिन्न प्रोजेक्ट्स तैयार किए। दरअसल बाल वैज्ञानिकों की ओर से अपने प्रोजेक्ट का प्रदर्शन करते हुए सभी को प्रोजेक्ट के बारे में जानकारी भी मुहैया करवाई गई। इस मौके पर स्कूल के आचार्य, शिक्षक, कर्मचारी, छात्रा और अभिभावक उपस्थित रहे। वंदे मातरम, जय जय गरवी गुजरात। आज रोज गंगोत्री इंग्लिश मीडियम स्कूल द्वारा आयोजित द कन्जर्वेशन ऑफ द लाइफ साइंस, खरेखर कन्जर्वेशन ऑफ लाइफ साइंस प्रोजेक्ट करवा पाछळनो अमारो हेतु ए ज हतो कि खरेखर कोरोना समयनी अंदर जे बच्चाए 2 वर्ष सुधी जे घरनी अंदर रहीने एनी अंदर जे एनर्जी सुसुप्त शक्तिओ जे हती एने बहार लाववा माटेनो अमारो एक प्लानिंग हतो। ए प्लानिंग आज अमारा बच्चों द्वारा टोटली 45 प्रोजेक्टो हाईलाइट करवामां आव्या छे। एमां खास करीने जे स्वामीजीना स्वप्ननुं सावली जे स्मार्ट सिटी एमनुं जे स्वप्न हतुं ए अमारा बच्चाए खरेखर डिस्प्लेनी अंदर मूक्यो छे अने खरेखर एक नोंधनीय छे। एनी साथे साथे सेव द अर्थ, सेव द वॉटर, फ्लड मिल, अर्थक्वेक ए टाइपना अलग अलग प्रोजेक्ट बाळको द्वारा करवामां आव्या छे अने अमारा प्रोजेक्टने खुल्लो मूकवामां आव्यो छे। अमारा प्रेसिडेंट श्री, सेक्रेटरी, अमारा कलीग श्री, प्रिंसिपल मैडमोनो अने पेरेंट्सोने जस्ट અને ધન્યવાદ પાઠવું છું। हेलो, माय नेम इज़ भाग्येश, आई एम स्टडिंग इन 8th स्टैंडर्ड। मैंने एक प्रोजेक्ट बनाया है जिसका नाम है स्मार्ट सावली। उसमें मेरे को बहुत मेहनत लगी है, बहुत सारे दिन का वक्त लगा है। इस सारे प्रोजेक्ट को बनाने में हम सबका बहुत योगदान है। इस सारे क्रेडिट मेरे माता पिता, वडीलों और शिक्षकों को जाता है और मेरे प्रिंसिपल सर को जाता है। तिलकवाड़ा से चित्राखड़ी के बीच में गैरकानूनी तौर पर लकड़ी की हेराफेरी की वारदात उजागर हुई है। दरअसल तिलकवाड़ा पुलिस को इस बात की जानकारी मिली थी, जिसके बाद पुलिस की ओर से नाकाबंदी कर एक आइसर टेम्पो को पकड़ा गया था, जिसके तहत 2 शख्स की गिरफ्तारी तिलकवाड़ा पुलिस ने की है और 3,60,000 का मुद्दामाल भी पुलिस की ओर से जब्त किया गया है। अब इस मामले में तिलकवाड़ा पुलिस की ओर से वन अधिनियम के तहत आगे की कार्रवाई की जाएगी। जूनागढ़ के केशोद के करेणी गांव से ये खबर सामने आ रही है, जहां पर एक फार्म हाउस में अचानक ही हिरन देखने मिला था। ऐसे में इस मामले की जानकारी वन विभाग को दे दी गई थी और वन विभाग की ओर से हिरन को रेस्क्यू कर जंगल में छोड़ दिया गया। આપણા વિસ્તારમાં ક્યારેક જોવા મળે ને એકલું હતું ત્યાં દયાભાઈની વાડીએ આવીને એને ગૌશાળામાંથી રેસ્ક્યુ કરી वन विभाग स्टाफ ले गया। PIVR वानिया की अगुवाई में गोत्री इलाके में कल फूट पेट्रोलिंग आयोजित हुआ था। दरअसल पुलिस के कर्मचारियों की ओर से गोत्री तालाब से लेकर अंबिका नगर तक फूट पेट्रोलिंग किया गया और इस रास्ते में मंदिर में पुलिस के अधिकारियों ने बुजुर्गों के साथ बातचीत कर उनके हालचाल पूछे, तो वहीं ट्यूशन क्लासेस जा रही बेटियों के साथ बातचीत कर पुलिस ने उनसे ये जानने की कोशिश की कि उन्हें कोई परेशान तो नहीं कर रहा। इसके अलावा आने वाले वक्त में जिन बच्चों के इम्तिहान आने वाले हैं उन्हें पुलिस के कर्मियों की ओर से शुभकामनाएं भी दी गई और साथ ही अच्छे तरीके से पढ़ाई करने के लिए मार्गदर्शन भी पुलिस की ओर से मुहैया करवाया गया। कोई मजा नहीं करते, हैरानगति करते એવું નથી ને, હોય તો અમારા ધ્યાન પર લાવવાનું, કોઈ પણ પ્રકારનો આપણે ડરવાનું નહીં। પોલીસથી જે પોલીસ તમારી મિત્ર છે, બરાબર, પોલીસ તમારી મિત્ર સાથે જ હોય। એ તો આપણે ખોટી માન્યતા હોય કે ભાઈ પોલીસ પાસે ના જવાય, પોલીસ તો આમ કરે, કંઈ ના હોય। પોલીસ પણ એક માણસ જ છે, બરાબર, એ તમારી હેલ્પ માટે છે। પોલીસ કોના માટે છે કે જે ગુંડા હોય, જે મતલબ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય, એના માટે પોલીસ કડક હોય। પરંતુ સામાન્ય પ્રજા હોય, આમ પ્રજા હોય, તમારા જેવા બાળકો હોય, એના માટે તો પોલીસ બહુ સારી હોય, બરાબર। તો ભાઈ તમે તારા વાંધો નહીં, માફ કાઢ નાખો, ચિંતા નથી। કોઈ તમને હેરાન કરતી પરેશાની, કોઈ ડિસ્ટન્સ એવું કંઈ છે કે અહીંયા કોઈ ટપોરી જેવા કોઈ કરતા હોય, કોઈ ગુસ્સો કરતા હોય, કોઈ ડિસ્ટન્સ કરતા હોય, જેવું આપણા ધ્યાન ઉપર છે કે જ્યાં હોય તો અમારા ધ્યાન ઉપર લાવો, બરાબર। બાકી ઘણી વખત કે આપણે કોણ પોલીસના લફડામાં પડે મારો તો વિચાર નથી। ગુજરાત રાજ્યના માન્ય DGP સાહેબ શ્રીએ સાંજના 5 થી 7 દરમિયાન
ફૂટ પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી હોય, જે અન્વયે વડોદરા શહેરના પોલીસ કમિશનર માન્ય ડૉક્ટર શમશેરસિંહ સાહેબ શ્રીનાઓએ તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને સાંજના 5 થી 7 સુધી ફૂટ પેટ્રોલિંગ કરવાની સૂચના આપી, જે અન્વયે આજે અમે હું તથા મારા ગોત્રી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ અંબિકાનગરથી લઈ અને ગોત્રી તળાવ સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જે દરમિયાન અમે રૂટ ઉપર આવતા ટ્યુશન ક્લાસીસની ખાસ વિઝિટ કરવામાં આવી અને ટ્યુશન ક્લાસીસમાં ભણતા બાળકો સાથે વાર્તાલાપ કરવામાં અને ખાસ કરીને ટ્યુશન ક્લાસની બાળાઓ સાથે વાર્તાલાપ કરી અને એમને કોઈ પણ પ્રકારની મતલબ કે કોઈ આજુબાજુ કોઈ ન્યુસન્સ હોય, કોઈ પજવણી કરતા હોય એ અંગે પૃચ્છા કરવામાં આવી અને આગામી દિવસોમાં જે 10મા અને 12માની એક્ઝામ આવતી હોય તો કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ ન લેવા અને શાંતિથી મતલબ કે સારી રીતે વાંચન કરવા અને સ્ટ્રેસ રહિત થઈ અને એક્ઝામ આપવા માટે પણ એમને ખૂબ શુભકામના પાઠવવામાં આવી. સાથે સાથે રસ્તામાં આવતી લારીઓ પર પણ જે બહેનો શાકભાજી ખરીદી કરવા માટે આવે છે એમની પણ વિઝિટ કરી અને એમની સાથે વાર્તાલાપ કરવામાં આવે અને કોઈ આજુબાજુ કોઈ ન્યુસન્સ છે કેમ એ અંગે પણ પૃચ્છા આપવામાં આવે. સાથોસાથો રૂટ પર આવતા જે સોસાયટી તથા મંદિરો પર જે સિનિયર સિટીઝન જ્યાં બેઠેલા હોય તેમની પણ વિઝિટ કરી અને એમની મતલબ કે હાલચાલ પૂછવામાં આવે. जाफराबाद के फाचरिया से टिम्बी की ओर की जो सड़क है वो बीते कई वक्त से खस्ता हाल स्थिति में है। हालांकि बार बार इस सड़क को बनवाने की मांग स्थानीयों की ओर से की गई है, लेकिन अभी तक इस सड़क की मरम्मत के मामले में कोई फैसला नहीं लिया गया है और खस्ता हाल सड़क की वजह से लोगों को काफ़ी दिक्कतें होती है। इसके अलावा गाँव में बीमार लोगों को अस्पताल ले जाने में भी इस सड़क की वजह से काफ़ी परेशानी होती है। गाँव के निवासी काफ़ी परेशान हैं और बार बार इस मामले को प्रस्तावित करने के बावजूद भी इस सड़क के मामले में कुछ नहीं होने से गांव के निवासी काफ़ी रोष में दिख रहे हैं। ऐसे में स्थानीयों का इस मामले में काफ़ी रोष है और उनका ये कहना है कि अगर जल्द से जल्द इस सड़क को ठीक करने के मामले में कुछ किया नहीं गया तो फिर उन्हें कोई कदम उठाना पड़ेगा। आ तमे जोई शको छो आज फासरियाथी टीम्बी रोड से ये एकदम बिस्मार થઈ ગયો છે। ઘણા વર્ષોથી લોકો વાતો કરે છે કે આ રોડનું કામ મંજૂર થઈ ગયું છે, પણ હજી સાઈડ સાફ થયું છે ખાલી જીસીબી હાલ્યું પણ એ પણ મહિનો દિવસે એક કામ પૂરું કર્યું છે ખાલી, હજી પણ રોડનું કાંઈ કામ શરૂ નથી થયું। અમે રિક્ષાવાળા છીએ, અમારા અહીંથી ઘરે જવું હોય આખો દિવસનો એક ફેરો થાય છે ખાલી, એવો રોડ છે। મારો કહેવાનો મતલબ એ છે કે ફાસરિયાથી ટીમ્બી લગીનો રોડ હજી સુધી એનો કાંઈ કામગીરી ચાલુ થઈ નથી, બરાબર। પછી ઘણા વર્ષોથી લોકો વાતો કરે છે કે મંજૂર રોડ થઈ ગયો છે, જો આ તમે રોડ જોઈ શકો છો, આમાં કાંઈ પણ જાતની હજી કાંઈ વ્યવસ્થા થઈ નથી। સાફ સફાઈ કરી લોકો વયા જાય છે। शहर के तांदरजा इलाके में सहकार नगर की ज़मीन का मुद्दा बीते कई वक्त से चर्चा में है। दरअसल सहकार नगर की ज़मीन पर प्रधानमंत्री आवास योजना के आवास बनाने की कामगिरी को शुरू करने की घोषणा मेयर केयूर रोकड़िया की ओर से की गई है। हालांकि स्थानीयों का ये कहना है कि ये सिर्फ घोषणा है, अभी तक उन्हें आवास मिलने के मामले में कुछ नहीं हुआ है, जबकि साल 2016-17 से ये मुद्दा चल रहा है। उसके बावजूद भी अभी तक लोगों को आवास नहीं मिले हैं। ऐसे में इस मामले को लेकर मेयर केयूर रोकड़िया ने अपनी प्रतिक्रिया देते हुए बताया है कि जल्द ही प्रधानमंत्री आवास योजना के आवास लोगों को मुहैया हो पाएंगे। वडोदरा महानगरपालिका में 2016-17 में एक टेन्डर थयुं हतुं ने सहकार नगरना 1400 जेटला झूंपड़ाओने तोड़ीने त्यां आवास योजना प्रधानमंत्री आवास योजना बने ए दिशानी अंदर कॉर्पोरेशने काम कर्युं हतुं। क्रमशः त्यां तळावनी जग्याने लईने कोर्ट विवाद थया हता अने कोर्टमांथी पण हवे चुकादो आवता आगळनो रस्तो क्लियर थयो छे ने सहकार नगरमां दरेक गरीबने आवास मळे ए दिशानी अंदर जे तळावनी जग्या अने आजुबाजु मार्जिननी जग्या छोड़ीने खूटती जग्या ए कॉन्ट्राक्टरने आपीने पूरुं प्रीमियम भराईने हवे आवास योजनानुं काम शरू कराय ए दिशानी अंदर वडोदरा महानगरपालिकाए निर्णय कर्यो छे। आगामी दिवसोनी अंदर स्टेन्डिंगमां काम आवशे, स्टेन्डिंगमां मंजूर थशे, सामान्य सभामां काम आवशे, सामान्य सभामां मंजूरी मेळवीने सभासदोनी सहमति मेळवीने आगामी दिवसमां त्यां काम चालू करवामां। कल देश के 5 राज्यों में चुनाव के परिणामों की घोषणा हुई और 5 में से 4 राज्यों में भारतीय जनता पार्टी की जीत दर्ज की गई, जिसके चलते जाफराबाद में भारतीय जनता पार्टी की ओर से इस जीत का जश्न मनाया गया।
5 में से 4 राज्यों में भारतीय जनता पार्टी की भव्य जीत के चलते विभिन्न जगहों पर भारतीय जनता पार्टी की ओर से इस जीत का जश्न मनाया गया। ऐसे में अमरेली के जाफराबाद में कोली समाज के प्रमुख और भाजपा के अग्रणी करणभाई बारैया की ओर से पटाखे जलाकर इस जीत को मनाया गया, तो वहीं जाफराबाद के सर्कल पर भाजपा की खुशी के चलते कार्यकर बड़ी तादाद में उमड़ पड़े। इसके अलावा टिम्बी गांव में भाजपा के कार्यकर्ताओं ने मिठाई बांटकर पटाखे जलाकर इस जीत की खुशी मनाई और साथ ही वंदे मातरम के नारे भी लगाए। जय श्री राम। હું હિન્દુ વીરેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા, ગામ જાફરાબાદ। હાલ આજે 5 રાજ્યના ચૂંટણીનું પરિણામ અત્યારે ચાલુ છે। ભાજપ સરકાર, હિન્દુ ભગવાધારી સરકાર અત્યારે બહુમતીથી આગળ વધી રહી છે, તો ભવિષ્યમાં એમનું શાસન રહે અને સર્વ સમાજનું અને ભારતનું પ્રગતિનું કામ કરતી રહે। જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા की જય। મારું નામ કरणભાઈ ભગવાનભાઈ બારિયા, જિલ્લો અમરેલી। ત્યાં 5 રાજ્યોનું જે આપણે પરિણામ આવ્યું હાલે ચાલુ છે, 5 રાજ્યની ચાલુ છે। એમાં યુપી, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, મણિપુર એ બધામાં બહુમતી આવે એવી પ્રાર્થના કરીએ ભગવાનને, ભાજપની બહુમતી આવે તો આશા રાખીએ આપણે વધારે બહુમતી આવે 5 રાજ્યોની એ આશા રાખીએ આપણે। ભારત માતાની જય। रंगों का उत्सव होली अब नज़दीक है और पुराणों में भी ये जिक्र है कि होली के दरमियान पलाश के फूलों से होली खेली जाती है। हालांकि होली का त्यौहार आते ही पलाश के पेड़ पर पलाश के फूल दिखने शुरू हो जाते हैं। ऐसे में अब जब होली का त्यौहार नज़दीक है तब पलाश के आकर्षित करने वाले फूल पेड़ पर देखने मिल रहे हैं। जाफराबाद के भाकोदर गांव की स्वाइन कंपनी में 51वां सेफ्टी दिन मनाया गया। जाफराबाद के भाकोदर गांव से ये खबर सामने आ रही है, जहां पर स्वाइन कंपनी मौजूद है। दरअसल राष्ट्रीय सुरक्षा सप्ताह मनाते हुए स्वाइन कंपनी की ओर से 51वां सेफ्टी दिन मनाया गया, जिसके तहत विभिन्न प्रतियोगिताएं आयोजित की गई थी, जिसमें कंपनी के वर्कर्स ने हिस्सा लिया था। वैसे प्रतियोगिता में विजेता घोषित होने वाले सभी वर्कर्स को गिफ्ट देकर सम्मानित भी किया गया। सबसे बड़ी दुर्घटना का कारण है फैटीग, मतलब उसमें है जो रात को ठीक से नींद नहीं होना और आलस होना, और उससे दुर्घटना बहुत होती है। तो मैं ये एक हफ्ते की बात नहीं है कि एक सप्ताह की बात है, ऐसा नहीं है, ये पूरे सालों का सुरक्षा की बात है। तो मैं यही चाहता हूँ कि आप सब लोग जो है सुरक्षा के साथ काम करें, और एक हफ्ते की बात नहीं, सालों। इंदिरा गांधी नेशनल सेंटर फॉर आर्ट्स की ओर से दांडी मार्च को 92 साल पूरे होने के मौके पर सबरस कार्यक्रम का आयोजन वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी में करवाया जाने वाला है, जिसे लेकर आज एक पत्रकार परिषद आयोजित की गई थी। इंदिरा गांधी नेशनल सेंटर फॉर दी आर्ट्स वो भारत सरकार के सांस्कृतिक मंत्रालय की संस्था है, जो भारतीय संस्कृति और परंपरा को बरकरार रखने का कार्य करती है। वैसे इस संस्था के वडोदरा के रीजनल डायरेक्टर अरूपा लहरी है और उन्हीं की ओर से वडोदरा शहर में दांडी मार्च के 92 साल पूरे होने के मौके पर सबरस कार्यक्रम का आयोजन करवाया जाने वाला है। दरअसल महाराजा सयाजीराव यूनिवर्सिटी की परफॉर्मिंग आर्ट्स कॉलेज के ऑडिटोरियम पर सबरस कार्यक्रम 12 मार्च को आयोजित होगा, जो डॉक्टर सच्चिदानंद जोशी के डिजिटल एड्रेस से शुरू करवाया जाएगा। इसी विषय में आज पत्रकार परिषद आयोजित की गई थी, जिसके तहत संस्था के रीजनल हेड अरूपा लहरी की ओर से इस मामले में ज़्यादा जानकारी दी गई। कल हमने एक छोटा कार्यक्रम रखा है 12 से 2 बजे के बीच महाराजा सयाजीराव यूनिवर्सिटी बड़ौदा के फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स डिपार्टमेंट के फर्स्ट फ्लोर में जो प्लेबॉक्स ऑडिटोरियम है, यहाँ पे ये कार्यक्रम की आयोजन किया है। इसमें एक छोटा एग्जीबिशन, एक और दो लेक्चर और एक परफॉर्मेंस के
अरेंजमेंट किया गया है। ये पूरा कार्यक्रम महाराजा सयाजीराव यूनिवर्सिटी के फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स के साथ इन कोलैबोरेशन किया जा रहा है, स्पेशली विद द ग्रेट सपोर्ट ऑफ प्रोफेसर राजेश केलकर जी के साथ। कल हमारे साथ पद्मश्री उपाधि प्राप्त प्रोफेसर गुणवंत शाह जी रहेंगे और कई और हस्तियां इसमें मौजूद रहेंगे। सो आई विल रिक्वेस्ट बड़ौदा एंड बड़ौदा's ऑडियंस टू बी पार्ट ऑफ दिस परफॉर्मेंस एंड इवेंट, जो IGNCA की एक कर्टन रेजर इवेंट है, क्योंकि 15, 16, 17 अप्रैल हम बहुत बड़ा उत्सव करने वाले हैं बड़ौदा में, जिसका नाम है राजा रवि वर्मा उत्सव। तो इसके बारे में और जानने के लिए, IGNCA के हिस्सा बनने के लिए आप कल ज़रूर आइए। ये मेरी पर्सनल इनविटेशन। शहर के पानीगेट इलाके से ये खबर सामने आ रही है, जहां पर पानीगेट पुलिस थाने की हद में धोबी कब्रिस्तान में से शराब की पेटी मिली है। वैसे पुलिस को इस मामले की इत्तला कर दी गई थी और पानीगेट पुलिस इस वक्त मौके पर पहुंच चुकी है। वैसे पुलिस की ओर से इस मामले में आगे की कार्रवाई की जा रही है। चलो जाओ, गाड़ी है तो गाड़ी पे चले। कुछ दिनों पहले पानीपुरी विक्रेता सुधीर राजपूत की हत्या कर दी गई थी और इस केस में पुलिस की तहकीकात के बाद कुछ ही घंटों में आरोपी रोशन लोहाना को पुलिस ने पकड़ लिया था। हालांकि पुलिस की ओर से कल आरोपी के घर से हथियार भी बरामद किया गया और आज हरनी पुलिस के PI की अगुवाई में पुलिस की ओर से रिकंस्ट्रक्शन की कार्रवाई करवाई गई। वैसे इस मामले में आरोपी 3 दिन के रिमांड पर है और पुलिस की ओर से रिकंस्ट्रक्शन के बाद आगे की कार्रवाई की जा रही है। પોલીસ સ્ટેશનની ટીમને સોંપવામાં આવ્યો। कल देश के 5 राज्यों में चुनाव के परिणामों की घोषणा हुई और 5 में से 4 राज्यों में भारतीय जनता पार्टी की भव्य जीत दर्ज की गई। ऐसे में विभिन्न जगहों पर भारतीय जनता पार्टी के कार्यकरों की ओर से भारतीय जनता पार्टी की इस भव्य जीत की खुशी मनाई गई, जिसके चलते तिलकवाड़ा से ये खबर सामने आ रही है, जहां पर भारतीय जनता पार्टी के अग्रणी और कार्यकरों की ओर से इस जीत की खुशी को मनाते हुए पटाखे फोड़े गए और साथ ही एक दूसरे को मिठाई खिलाकर ये जश्न मनाया गया। યોજાયેલી 5 રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય મેળવી આ દેશના લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીને ઘણું પીઠબળ પૂરું પાડ્યું છે અને આ ભવ્ય વિજયથી દેશમાં અને દુનિયામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની તાકાત અને એમનો જે પ્રભાવ છે તે ફલિત થયો છે। તિલકવાડા તાલુકો આ વિજયને હર્ષ અને આનંદથી ઉજવી રહ્યો છે। તેના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય તિલકવાડા ખાતે આ યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ગામડાના યુવાનો આવી નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ તડવી, આ ગામના સરપંચ વડીલ એવા અરુણભાઈ તડવી, યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી કૌશિકભાઈ તેમજ અન્ય યુવાનો હાજર રહી આ વિજયને હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરી દેશની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। 5 રાજ્યોની ચૂંટણીમાંથી 4 રાજ્યોની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીજી અને યોગીજીના નેતૃત્વમાં જે જનતા જનાર્દને વિકાસના મુદ્દાને લઈને જે 4 રાજ્યોમાં ભવ્ય વિજય અપાવ્યો તે બદલ 4 રાજ્યોની જનતાનો ભારતીય જનતા પાર્ટી વતી તિલકવાડા તાલુકા વતી ખૂબ ખૂબ આભાર। જનતાએ જે વિકાસના મુદ્દાને લઈને મોદીજી જે વિદેશમાં યુક્રેન હોય કે ક્યાં પણ હોય ભારતીય ફસાયેલો હોય તો ભારતના તિરંગાને લઈને આજે વિશ્વ ફલક પર એક વિકાસના મુદ્દા પર
આ ચૂંટણી જીત્યા છે તે બદલ આમ જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे. तब तक दीजिए BRG टीवी को इजाजत. धन्यवाद. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.